નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ઉમરગામ જીઆઈડીસી પ્લેગ્રાઉન્ડ ખાતે યુઆઈએ દ્વારા ભવ્ય ઇન્ડસ્ટ્રીયલ એક્સપો 2024નું આયોજન કરવામાં આવ્યું હતું। ત્રિદિવસીય એક્સપોનું સોમવારે સાંજે સમાપન થયું હતું। એક્સપો 2024માં ઇન્ડસ્ટ્રીયલ ટેકનોલોજી અને ઇનોવેશનનો અદ્ભુત નજારો જોવા હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। સ્ટેશનરી, ફૂડ પ્રોડક્ટ તેમજ જીવન જરૂરિયાતની અન્ય ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરતી કંપનીઓ દ્વારા સ્ટોલ લગાવવામાં આવ્યા હતા। મેટલ ઇન્ડસ્ટ્રી, એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રી તેમજ મશીનોમાં લાગતા વિવિધ પ્રકારના પાર્ટ્સનું ઉત્પાદન કરતી કંપનીઓ દ્વારા સ્ટોલ લગાવવામાં આવ્યા હતા। એક્સપોના સમાપન પ્રસંગે સોમવારે સાંજે યુઆઈએ પ્રમુખ નરેશભાઈ બાટિયાએ જણાવ્યું હતું કે એક્સપોમાં સમગ્ર વલસાડ જિલ્લો, પાલઘર જિલ્લો, દાદરાનગર હવેલી, દમણ, સેલવાસ અને દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાંથી મોટી સંખ્યામાં લોકોએ મુલાકાત લીધી હતી। એક્સપોના સમાપન પ્રસંગે યુઆઈએ દ્વારા વિવિધ કેટેગરી હેઠળ એવોર્ડ આપવામાં આવ્યા હતા, જેમાં ઉત્પાદનમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝ, એવરેસ્ટ ફૂડ પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ, ક્રોપટેક વગેરે કંપનીને સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરાયા હતા। શ્રેષ્ઠ સ્ટોલ ડિઝાઇનિંગ કેટેગરીમાં હિન્દુસ્તાન પેન્સિલ, લિંક પેન, સીએસ કમ્પોનેન્ટ્સ, જ્યારે પ્રદર્શનમાં શ્રેષ્ઠ કેટેગરીમાં ચંદન સ્ટીલ, અમર ટી, સોસાયટી ટી પ્રાઇવેટ લિમિટેડ, અપાર ઇન્ડસ્ટ્રીઝને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા। એક્સપો 2024ના સમાપન પ્રસંગે ટીમ યુઆઈએ વતી પ્રમુખ નરેશભાઈ બાટિયાએ સહયોગ આપનાર સૌનો આભાર પ્રગટ કર્યો હતો। થેન્ક યુ મરગાંવ. I really want to thank each and everyone for participating in the expo, and the biggest thanks to the entire Umargaon, entire people of Umargaon. आप लोग के बिना ये इवेंट हो नहीं सकता था। आप लोग के सपोर्ट, आप लोग के एफर्ट, आप लोग के मोटिवेशन के कारण आज हमने ये 3 दिन का फेस्टिवल उमरगाम में बना दिया है। थैंक यू वेरी मच एवरीवन। थैंक यू मीडिया फॉर सपोर्टिंग अस in all this event. We are really grateful to you, and in the end I would say this is not the end, this is just the beginning of a new Umargaon. Thank you. રાંધા ખાતે ઇન્ડિયા રિઝર્વ બટાલિયનની સિલ્વર જ્યુબલી નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। લક્ષદ્વીપ, દમણ, દીવ અને દાદરાનગર હવેલી માટે પેરામિલિટરી ફોર્સ ઇન્ડિયા રિઝર્વ બટાલિયન IRBએ સ્થાપનાના 25મા વર્ષગાંઠ નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન રેસિડેન્સ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવ્યું હતું। IRB સ્થાનિક પોલીસને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળવામાં અને ટાપુઓમાં આંતરિક સુરક્ષા જાળવવામાં સહયોગ આપે છે। બટાલિયનના જવાનોને વિવિધ વ્યૂહાત્મક સ્થાનો પર તૈનાત કરવામાં આવે છે। દળમાં વિશેષ પ્રશિક્ષિત જવાનોનો સમાવેશ કરવામાં આવે છે। રાંધા ખાતે સિલ્વર જ્યુબલી વર્ષ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં બટાલિયનમાં યોગદાન આપનાર જવાનો તેમજ સિદ્ધિ પ્રાપ્ત કરનાર જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું। जो है इसका पूरा नाम है इंडिया रिजर्व बटालियन लक्षद्वीप, दमन, दीव, दादरा नगर हवेली। इसका डिप्लॉयमेंट है, ये दोनों पहले 3 यूटी था, तीनों यूटी में था, अभी 2 यूटी हो गया, तो दोनों यूटी में है। इस एक बटालियन जो है अपने ध्येय, जो इसका उद्देश्य है, जो मोटो है रक्षा, सेवा, शांति, उसको ध्यान में रख के काम करता है। जिसमें यानी रक्षा, अगर हमारी जो ट्रेनिंग है BSF के साथ और आर्मी के साथ हमने ट्रेनिंग किया है, तो रक्षा उस फील्ड में भी हम कर सकते हैं। शांति के समय भी हम अपना सेवा देते हैं, और दुर्गम स्थिति में डिजास्टर मैनेजमेंट में अगर कुछ जरूरत पड़े उसके लिए भी हम लोग ट्रेंड है। हमारे जितने जवान हैं इसमें सब कमांडोज हैं, और DF इसके लिए डिजास्टर मैनेजमेंट के लिए भी ये लोग ट्रेंड है। तो उस तौर पे हम लोग अपने यहाँ पे प्रैक्टिस भी करते हैं। हमारा जो कैंप है इसमें हम लोग करते हैं, और इसके लिए हम तैयार रहते हैं हमेशा। 2000 में माननीय उस समय के उप प्रधानमंत्री माननीय अडवाणी जी ने इस बटालियन का देश के नाम समर्पित किया, और उसी के ध्यान में रखते हुए आज के दिन हम लोग 16 दिसंबर का हर साल अपना स्थापना दिवस मनाते हैं। और आज हमारा रजत जयंती है, यानी 25 साल हमने पूरा कर लिया है। और इस उपलक्ष्य में हमारे हेडक्वार्टर जो है वहाँ पे हमारे कमांडर साहब हैं, उनके कुशल नेतृत्व में हम लोग काम कर रहे हैं। और यहाँ पे जो है हमारे एडमिनिस्ट्रेटर साहब हैं, उनके कुशल नेतृत्व में, और IGP साहब और DIG साहब के कुशल नेतृत्व में हम लोग काम करते हैं। और हर साल हम लोग 16 दिसंबर को अपना रेजिंग डे मनाते हैं। जय हिंद सभी को। मेरा नाम कैडेट राघव भदौरिया। मैं नेताजी सुभाष चंद्र बोस मिलिट्री एकेडमी में एक कैडेट हूँ, और आज मैं यहाँ मोटारांदा में 25th राइजिंग डे ऑफ इंडियन रिजर्व बटालियन को अटेंड करने के लिए आया था। और आज हमने यहाँ पर काफ़ी सारी चीज़ें देखी, जैसे गार्ड ऑफ ऑनर, फ्लैग राइजिंग और एनिमेशन डिस्प्ले। एनिमेशन डिस्प्ले हमारे लिए बहुत ख़ास था, क्योंकि ये हमारी फील्ड के हिसाब से हमें फ्यूचर में बहुत बेनिफिट करेगा। और मैं इधर के सभी सर्विस पर्सनल्स, एक्स सर्विसमैन और शहीदों को नमन करता हूं कि वो इतने जोश के साथ हमारे देश की सेवा कर रहे हैं। और मैं आप सबको ये कहना चाहूँगा कि
अगर मुझे मौका मिलता है तो मैं अपने વલસાડના મોંઘાભાઈ હોલ ખાતે રેન્જ આઈજીની અધ્યક્ષતામાં જિલ્લાના અગ્રણીઓ સાથે લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત રેન્જ આઈજી પ્રેમવીરસિંહની ઉપસ્થિતિમાં યોજાયેલ લોક દરબારમાં ઉમરગામ ડુંગરા સહિતના કેસોમાં વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ટૂંક સમયમાં આરોપીને ઝડપી પાડવા બદલ સ્થાનિક અગ્રણીઓએ વલસાડ જિલ્લા પોલીસની કામગીરીને બિરદાવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત અગ્રણીઓએ વલસાડ શહેરના મુખ્ય માર્ગ ઉપર સર્જાતી ટ્રાફિકની સમસ્યા તેમજ જિલ્લામાં જેલ ન હોવાથી ઉદ્ભવતી સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી. લોક દરબારમાં ઉમરગામથી ઉપસ્થિત રહેલા પ્રતિનિધિઓએ સરોંડા ગામને મરીન પોલીસ મથકના સ્થાને ઉમરગામ પોલીસ મથક હદ વિસ્તારમાં સમાવેશ કરવા રજૂઆત કરી હતી. લોક દરબારમાં ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોનો રેન્જ આઈજી પ્રેમવીરસિંહે જવાબ આપ્યા હતા. સાથે જ જેલના નિર્માણ માટે જમીન મેળવવા પ્રયાસ થઈ રહ્યા છે. જમીન મળે ત્યારબાદ જિલ્લામાં જેલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. 31મી ડિસેમ્બર નજીક આવતા વલસાડ જિલ્લામાં પોલીસ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે. જિલ્લા પોલીસ દ્વારા આંતરરાજ્ય ચેકપોસ્ટ ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સાથે જ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. દમણ અને ગુજરાતના વાપી હદને અડીને આવેલ કચીગામ ચેકપોસ્ટ, ડાબેલ ચેકપોસ્ટ અને દાદરાનગર ચેકપોસ્ટ પર રાજ્યમાં પ્રવેશતા તમામ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એના માટે એસપી શ્રી વલસાડ દ્વારા એક વિસ્તૃત પ્લાન તૈયાર કરવામાં આવેલ છે અને આ દરમિયાન જે કોઈ લોકો દારૂ પીને અથવા દારૂની હેરફેર કરવા માટે વલસાડ જિલ્લાની હદમાં પ્રવેશ કરશે એને સામે ખૂબ જ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. કર્ણાટકથી સોપારી ભરી વાપી તરફ આવી રહેલી ટ્રકને કપરાડાના કુમઘાટ નજીક અકસ્માત નડ્યો હતો. નાસિક ધરમપુર નેશનલ હાઈવે પર કપરાડાના કુમઘાટ વિસ્તારમાંથી ટ્રક પસાર થઈ રહી હતી. તે દરમિયાન ટ્રક ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં ટ્રક ચાલકના આબાદ બચાવ થયો હતો. જોકે ટ્રકમાં ભરેલી ગુણીઓ વેરવિખેર હાલતમાં જોવા મળી રહી હતી. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.